વડોદરામાં ધોધમાર વરસાદના કારણે જળભરાવ થયો છે। આજવા ચોકડીથી નિમિટા સુધી જવાના રોડ પર પાણી ભરાઈ ગયા। પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં છે। પાણી નિકાલની સુવિધા ન હોવાથી પાણી થયું છે। નેશનલ હાઈવેના અધિકારીઓ પાણી નિકાલની લાઈન ન નાખવા દેતા હોવાનો પણ આરોપ છે। તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બ્રિજેશ ઠાકોર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। વડોદરામાં થોડાક જ વરસાદમાં આજવા ચોકડીથી નિમિટા સુધી પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય છે। આપ જોઈ શકો છો કે આ જે રોડ છે તે સયાજીપુરા થઈને નિમિટા તરફ જાય છે અને આ રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે, કારણ કે અનેક નવી સોસાયટીઓ આ રોડ પર બની છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પાણી ભરવાના કારણે જે લારીઓ તમે જોઈ શકો છો કે લારી આજે બંધ રાખવાની ફરજ પડી છે। સાથે જ જે રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, વારંવાર થોડાક જ વરસાદમાં આવી પરિસ્થિતિ થઈ જાય છે, પાણી નિકાલની કોઈ સુવિધા નથી અહીંયા? સયાજીપુરા ગામનો આ વિસ્તાર છે, સાથે સાથે અડધો કલાકનો જે વરસાદ પડે છે તો અહીંયા આગળ એક ઉડાના પાણીની જે કામગીરી ચાલે છે તે લોકોએ સમયાંતરે એમના કામ પૂરી કરી છે કે નહીં એ પણ એક સવાલ છે। એના કારણોસર આ બધું તમામ પાણી ભરાય છે। ઉડાની લાઈન છે તે પણ આખી લીકેજ થાય છે હાલની પરિસ્થિતિમાં। સાથે સાથે આ બાબતને લઈને રોડ ખાતું તેમજ સયાજીપુરા ગ્રામ પંચાયત, કોર્પોરેશન અને વુડા તમામ જગ્યાએ રજૂઆત કરી છે, પણ એનું પરિણામ હાલની અંદર 0 મળે છે। ધારાસભ્યો કોણ કોણ લાગે છે અને એ લોકો આવે છે કે નહીં? ધારાસભ્યથી માંડી તમામ જગ્યાએથી કામ કરવાની હા પાડે છે, પરંતુ કામ હાલની પરિસ્થિતિમાં તો અત્યારે જે ઉડાની પાણીની જે કામગીરી છે વિકાસનું જ કાર્ય છે, પણ પાણીની જે કામગીરી છે તેના કારણે અત્યારે આ બધું અટવાઈ રહ્યું છે। વિકાસના કામગીરી તો થાય છે, પરંતુ પાણીની કામગીરી લોકો અટવાઈ રહ્યા છે। ત્યારે તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન છે બ્રિજેશભાઈ ઠાકોર। શું કહેશો બ્રિજેશભાઈ, શું પરિસ્થિતિ છે? વારંવાર કેમ આવી સ્થિતિ સર્જાય છે? વારંવાર સ્થિતિ એટલા માટે થાય છે કે વરસાદ તો ઘણો પડે છે, પણ આગળ જવાનો રસ્તો નથી। હવે આપણે નેશનલ ઓથોરિટીને રજૂઆત તો વારંવાર કરીએ છીએ। નેશનલ ઓથોરિટી એવું કહી દે છે કે હવે બ્રિજને કંઈ બી થશે એની જવાબદારી કોની? એટલે ખોદવા દેવાનો એ લોકો ના પાડે છે કે ભાઈ હાઈવેથી નીચે લાઈન જાય છે, એક જ નાની લાઈન છે, એટલે આ વરસાદ પડે એના 48 કલાક પછી પાણી ઉતરે છે। અને હમણાં પરમ દિવસે જ એક સાહેબ જોડે વાતચીત થઈ, નેશનલ ઓથોરિટી જે આપણો આ કરજણથી લઈને દુમાર સુધીનો જે પટ્ટો સંભાળે છે એમની જોડે, અને PIUમાં બી આપણે એક લેટર મોકલેલો છે, એટલે એમને કીધું છે કે વહેલી તકે નિકાલ આવશે। ધારાસભ્ય લેવલથી બી વાતચીત કરાઈ। લોકોને કેટલી મુશ્કેલી પડે છે, કારણ કે અહીંયાથી વાહન ચાલકો જાય છે, લોકોના વાહનો બંધ થઈ જાય છે, ખાડા પડે છે, ખાડામાં લોકો ખાબકે છે। હા, એ છે કે 100 બાઇકોમાંથી 90 બાઇકો બંધ થઈ જાય છે, કેમ કે વિસ્તાર ઘણો લાંબો છે, 1 કિલોમીટર સુધી પાણી ભરાય છે, એનો કોઈ રસ્તો નથી। ને આ લાઈન નાખી છે નવી, એ લાઈનની કામગીરી બી અધૂરી છે, એના લીધે વધારે પાણી ભરાઈ રહ્યું છે। કોના અંડરમાં આવે છે આ? મનીષાબેનના અંડરમાં આવે છે। ધારાસભ્ય જે પાણી ભરાય છે કોના અંડરમાં? એ RNBના અંડરમાં આવે છે। આ ડિવાઈડર સુધી આપણે નેશનલ ઓથોરિટીના અંડરમાં આવે છે, ડિવાઈડરથી આગળ RNBના અંડરમાં આવે છે, પણ RNBથી આગળ કામગીરી ના થાય। આગળની કામગીરી ડભોઈ લાગે છે કે ના, શહેર વિધાનસભા લાગે। ધારાસભ્ય જોડે વાત થયેલી છે, એમના લેવલથી બી આગળ વાતચીત કરેલી છે। આનો નિકાલ વહેલી તકે આવશે। બિલકુલ નિકાલ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ નિકાલ આવતો નથી। શું કહેશો, કેટલા ફસાય છે લોકો, કેટલા હેરાન થાય છે? તંત્ર બધું જ્યાં છે છતાં બી છેલ્લા કેટલા સમયથી અડધો કલાક વરસાદ પડશે તો બી પાણી ભરાઈ જાય છે, અને બીજી કોઈ સુવિધાઓ છે નહીં। આ જે લાઈનો બધી કરી છે એનું બી કોઈ જાતનું કોઈ નિકાલ જેવું છે ને, પાણી કોઈ જગ્યાથી એ થતું નથી। એટલે બધું આ જે તંત્ર પર છે, ધારાસભ્ય જે છે એ બી કંઈ રજૂઆત આટલી બધી કરવા છતાં બી કોઈ પાણીનો નિકાલ નથી થતો। બિલકુલ બિલકુલ તો જે રીતના વાત કરીએ તો આ આખો જે વિસ્તાર છે તે શહેર વિધાનસભા અને રાજ્યના મંત્રી મનીષાબેન વકીલના અંડરમાં આવતો વિસ્તાર છે। ત્યારે અનેક વખત સ્થાનિકોએ મનીષાબેનને રજૂઆત કરી છે, પરંતુ કેમ આ રજૂઆતનું નિરાકરણ નથી આવતું તે સવાલ G24 કલાક પૂછી રહ્યું છે। કેમ લોકોને આ રીતના દર વખતે થોડાક જ વરસાદમાં પાણીમાંથી પસાર થવું પડે છે, તેમના વાહનો બંધ થઈ જાય છે, તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। ત્યારે જોવું રહ્યું કે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ ક્યારે આવશે, ક્યારે અધિકારીઓ અને મંત્રીઓ જાગશે, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।